હલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાત્રોળિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય વિજ્ઞાન, પાઠ 10 તરુણાવસ્થા તરફ. આપણે પ્રકરણ 10 તરુણાવસ્થા તરફ એનો ભાગ 1 જોઈશું આજના લેક્ચરમાં. આપણે જે અત્યારે પાઠ ભણી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એ વિજ્ઞાનનો કયો ભાગ છે ખ્યાલ છે તમને? કયો ભાગ છે? બાયોલોજી એટલે કે જીવન વિજ્ઞાન. આમ જો તો વિજ્ઞાનના આપણે 3 ભાગ ભણીએ છીએ. ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન, કેમેસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન, અને અત્યારે જે ભણીએ છીએ એ બાયોલોજીનો પાર્ટ છે એટલે કે જીવ વિજ્ઞાન. આ પ્રકરણની શરૂઆત કરતાં પહેલાં આપણે જે પ્રકરણ 9 ભણ્યા યાદ છે? પ્રકરણ 9 પ્રાણીઓમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન એનિમલ્સ. પ્રકરણ 9માં આપણે શું અભ્યાસ કર્યો કે પ્રાણીઓ કેવી રીતે પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ ઘણા બધા બીજા પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. હવે આ વસ્તુ વધારે સમજાવવા કરતાં તમે જે ગયા પ્રકરણમાં સમજ્યા જ છો કે પ્રજનન માટેની આયુષ્ય પણ લિમિટેડ હોય છે. આપણને ખબર છે કે જે પ્રમાણે અભ્યાસ કર્યો છે કે કઈ ઉંમર પછી પ્રજનન માટેની ક્ષમતા એ સજીવોમાં હોઈ શકે, અને મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે, તો એના માટેનું આપણે પ્રકરણ 9 ભણી ગયા. હવે પછીના એટલે કે પ્રકરણ 10માં આપણે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશું કે જેના પછી તે પ્રજનન માટે સક્ષમ બને છે. આપણે પ્રકરણ 9માં એ જોયું કે પ્રજનન સજીવોમાં કઈ રીતે થાય છે, કેવી રીતે થાય છે અને શેના લીધે થાય છે. તો આ પ્રકરણમાં હવે આપણે એ ભણીશું કે સજીવોમાં પ્રજનન માટે સક્ષમ બનવા માટેની વિશેષતાઓ એ શેના આધારે જન્મે છે. તો કે અગાઉના પ્રકરણમાં આપણે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો છે ને, આપણે 9મા પ્રકરણમાં શીખી ગયા. આ પ્રકરણમાં આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરીશું. અંતઃસ્ત્રાવ કે શરીરમાં વહેતું એક દ્રવ્ય જેને આપણે અંતઃસ્ત્રાવ કહી શકાય. અને અંતઃસ્ત્રાવ એના મદદથી આપણે શું સાબિત કરી શકીએ, શું સમજી શકીએ કે જે બાળકમાં થનારા પરિવર્તનોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જેના કારણે બાળકનો વિકાસ થઈ તે પુખ્ત બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ધોરણ 8માં ભણો છો, એટલે અત્યારે તમારી ઉંમર છે 13 કે 14 વર્ષની છે, બરાબર છે? તો આ ઉંમરના ગાળામાં તમારા શરીરમાં ઘણા બધા પરિવર્તનો થાય છે. તમને ખ્યાલ છે કે શું પરિવર્તન થાય છે? તમે તમારા શરીરને અરીસાની સામે રાખો છો એટલે તમને અંદરથી એવું ફીલ થાય છે કે તમારા શરીરમાં કંઈક ને કંઈક એવું છે કે જેથી તમારું શરીર છે એ આખું પરિવર્તન દેખાડવા માંડ્યું છે. તો શું છે આ? શેના માટે આવું થાય છે એ આપણે આ પ્રકરણમાં ભણીશું, બરાબર? જોઈએ આગળ. પ્રકરણ 10નો પહેલો પોઈન્ટ જોઈએ. 10.1 તરુણાવસ્થા તેમજ યૌવનારંભ. હવે આ ટોપિકની શરૂઆત કરતાં પહેલાં આપણને વિજ્ઞાનના 2 કેરેક્ટર બુઝો અને પહેલી યાદ છે, બરાબર? કોઈ પણ ટોપિકને સમજાવવા માટે આપણે બુઝો અને પહેલીને ઉદાહરણ તરીકે સમજીએ છીએ. તો એવું જ એક ઉદાહરણ કે બુઝો તેના 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો, બરાબર છે? મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. એટલે પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી. તેણે એની મસ્તી કરી કે બુઝોના કેટલાક મિત્રો જેઓને 1 વર્ષ બાદ મળી હતી તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ હતી.
શું કહે છે કે જે વિદ્યાર્થીઓને એને 1 વર્ષ પછી જોયા તો એની હાઇટ એટલે કે ઊંચાઈ એકદમ વધી ગઈ હતી. કેટલાકને તો મૂછો ઉગવાથી એવો કાર્ટૂન જેવા દેખાતા હતા. તેની માતાએ તેને સમજાવ્યું કે હવે છોકરાઓ મોટા થઈ ગયા છે. સમજાય છે? આવું એક આપણને એક ઉદાહરણ આપ્યું છે કે એક મિત્ર એના મિત્રને, એક વિદ્યાર્થી પોતાના મિત્રને 1 વર્ષ પછી મળે છે તો એને એનામાં ઘણા બધા ફેરફારો દેખાય છે. તો કે આવું બધું શું કામ? તો એના માટે હવે આપણે આગળ સમજીએ કે જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે. જ્યારે બાળકનો જન્મ થાય છે, જ્યારે 1 દિવસનું હોય છે ત્યાંથી લઈને 6 દિવસનું થાય, 15 દિવસનું થાય, 1 મહિનાનું થાય, 6 મહિનાનું થાય, વર્ષ દિવસનું થાય, ધીમે ધીમે એનો જન્મ થાય છે ત્યારથી જ વૃદ્ધિ એની ચાલુ થઈ જાય છે. પણ અમુક ગાળામાં વૃદ્ધિ જે થાય છે એનું માપક્રમ ઓછું હોય છે, અમુક ગાળામાં એકદમ ઝડપથી વૃદ્ધિ થાય છે. એ શું છે આગળ જોઈએ. પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એક ઝડપ આવી જાય છે. બાળક 1 વર્ષનું હોય અને 10 વર્ષનું થાય ત્યાં સુધી તમને એમ ન લાગે કે આ બાળક ફટાફટ મોટું થઈ ગયું. પણ 10 વર્ષનું બાળક છે એ પછી 11, 12, 13, 14ના જે 4-5 વર્ષનો ગાળો છે એમાં બાળકમાં એકદમ એના શરીરના દેખાવમાં ખાસ કરીને વૃદ્ધિ થાય છે. શરીરમાં થનારા પરિવર્તન એ વૃદ્ધિ પ્રક્રિયાનો જ એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે હવે તમે બાળક રહ્યા નથી, પરંતુ તમે પુખ્ત અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છો. એટલે કે તમારા શરીરમાં જે 12-13 વર્ષની ઉંમરમાં જે કાંઈ પરિવર્તન થાય છે એ પરિવર્તનના આધારે તમે અંદાજ લગાડી શકો છો કે હવે આપણે બાળક નથી, હવે આપણે મોટા થઈ ગયા છીએ. અને આપણા પેરેન્ટ્સ પણ આપણને વાતમાં કહે છે કે હવે તો તમે 12-12, 13-13 વર્ષના નથી, હવે મોટા થઈ ગયા છો, બાળકો નથી. તો આ હકીકત છે. આગળ જોઈએ. ફરી વખત બુઝો અને પહેલીને કંઈક ને કંઈક પ્રશ્ન થાય છે. બુઝો પૂછે છે, શરીરમાં જોવા મળતા આ પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? એટલે એનો પ્રશ્ન જુઓ. પરિવર્તનની સમય મર્યાદા એટલે શરીરમાં જે પરિવર્તન દેખાય છે એ મર્યાદા ક્યાં સુધી હોય છે? કેટલા વર્ષ સુધી આવા પરિવર્તનો થતા રહે? તમે એક માર્કિંગ કરજો. કોઈ પણ આપણે સ્ત્રીની વાત કરીએ. સ્ત્રી છે એ 1 વર્ષની હોય એટલે જ્યારે દીકરી હોય 1 વર્ષની, પછી જે 30 વર્ષમાં સ્ત્રી બની જાય છે તો એ 30થી 50 વર્ષ જે 20 વર્ષનો ગાળો છે ને એમાં તમને એમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં લાગે. પણ જ્યારે એ 15 વર્ષની હોય અને 25 વર્ષની થાય એ જે 10 વર્ષનો ગાળો છે એમાં કેટલો બધો ફેરફાર દેખાય. બરાબર છે? એટલે દરેક વર્ષમાં એટલી બધી વૃદ્ધિ ન દેખાડતા હોય. એટલે એનો પ્રશ્ન એ છે પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે, કેટલું હોય છે? એનો જવાબ આપણે આગળ મેળવીશું. તો પહેલી એને કહે છે જીવનનો આ એક અલગ જ પડાવ છે જેમાં તમે બાળક નથી રહ્યા અને પુખ્ત પણ નથી. એટલે કે તમે સાવ નાના બાળક નથી અને યુવાન પણ નથી. જે વચ્ચેનો ગાળો છે, બાળપણ આપણું પૂરું થાય છે અને યુવાની ચાલુ થાય છે, એ બે વચ્ચેનો જે ગાળો છે, બરાબર, એ ગાળા માટે શું કહે છે કે હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની મધ્યની આ અવસ્થાનું કોઈ વિશેષ નામ છે? છે ને આપણા પાઠનું નામ તરુણાવસ્થા. બરાબર, જોઈએ આગળ. તરુણાવસ્થા તો કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે. તમે ધારો ત્યારે તમારામાં વૃદ્ધિ ન થાય, એ કુદરતી વસ્તુ છે. કયા સમયે કેટલી વૃદ્ધિ થવી, તમારા હોર્મોન્સ શું છે, તમારો ખોરાક. ઘણી વખત આપણે એમ કહીએ છીએ, ડૉક્ટર એવું કહે છે કે ખોરાક ખાય જ નહીં તો બાળકની વૃદ્ધિ કેમ થાય? પ્રોટીન્સ, વિટામિન્સ, બધી કેલરીઝ, કાર્બોદિત, આ બધી વસ્તુ આપણા માટે જરૂરી છે. એટલે કે વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે જે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. તમે પ્રજનન એટલે શું શીખી ગયા? પ્રજનન ક્યારે થાય છે, શેના માટે થાય છે અને કેવી રીતે થાય છે. પણ પ્રજનન સજીવોમાં થાય એ માટેની એ પહેલાંની અવસ્થા છે તરુણાવસ્થા.
બરાબર છે, કે જેમાં પ્રજનન થવા માટેની સક્ષમતા સજીવોમાં આવે. એ ખબર ક્યારે પડે તો કે તરુણાવસ્થા દરમિયાન એના શરીરમાં જે પરિવર્તન થાય છે એના આધારે. એટલે કે તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી શરૂ થઈ ને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. તરુણાવસ્થાનો ગાળો જુઓ, 11 થી 19, 8 થી 9 વર્ષ. આ ગાળો કેવો હોય છે તમે માની લો કે 7મા ધોરણથી લઈ અને કોલેજ, બરાબર. આ ગાળા દરમિયાન તમે ઘરમાં પણ સ્ટ્રગલ કરતા હશો. તમારા પેરેન્ટ્સ તમને વાતમાં ખીજાતા હોય છે. શું કામ? તો કે એ ગાળો તમારો 11 થી 19 વર્ષનો ગાળો એમ છે, જો તમે સારી દિશામાં અને સાચી દિશામાં આગળ વધ્યા હશો તો તમારું ભવિષ્ય સારું રહેશે. એના માટે આ ગાળો એવો છે કે એમાં તમારે સિક્યોર રહેવાનું અને પરિસ્થિતિને અનુકૂળ રહીને રહેવાનું. આમાં તમારી આ સમયગાળો છે જેમાં તમારી જીદ વધતી જાય છે, જેમાં તમને પેરેન્ટ્સની કોઈ વાત ગમતી નથી. તો આ બધું જનરલ વસ્તુ છે, કુદરતી વસ્તુ છે. એમાં તમારે ટકી રહી અને તમારે તમારા ફ્યુચર વિશે વિચારવાનું છે. એટલે આ અવસ્થા અઘરી છે થોડી, બરાબર. તમે બધા આનાથી વાકેફ હશો જ, તમને આવા અનુભવ થયા જ હશે. તમારે ક્યાંય જવું છે, મમ્મી હા પાડે છે તો પપ્પા ના પાડે છે, પપ્પા હા પાડે છે મમ્મી ના પાડે છે, અને તમારે તો જવું જ છે. એમાં આપણે જીદે ભરાય છે, બરાબર છે ને. આ અવધિ એટલે કે આ સમય તરુણ કહેવાતી હોવાથી આ અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. જે બાલ્યાવસ્થા અને યુવા અવસ્થાની વચ્ચેનો જે ભાગ છે એને તરુણાવસ્થા કહે છે. અને જે બાળકો આ તરુણાવસ્થામાં હોય છે એને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. દીકરાઓ કરતાં દીકરીઓમાં પરિવર્તન વધારે દેખાય છે, એ તમે સમજી શકો છો, બરાબર છે. આપણે આપણા શરીરમાં ક્યાં ફેરફાર થાય છે આપણને ખબર છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. કોઈ વિદ્યાર્થી એવું છે, કોઈ બાળક એવું છે 12 વર્ષનું થયું હોય તો 8-9 વર્ષનું જ લાગતું હોય, અને કોઈ 12 વર્ષનું બાળક છે એ 15 વર્ષનું દેખાતું હોય. એટલે કે સમય મર્યાદા અલગ અલગ હોય, દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે. એના હોર્મોન્સ કેવા છે, એના મમ્મી પપ્પાનું બોડી સ્ટ્રક્ચર કેવું છે, એના આધારે થોડાક બાળકોમાં લક્ષણો આવે ને, બરાબર છે. આગળ જોઈએ. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે ને, અનેક બદલાવ આવે છે. આ બદલાવ યૌવન આરંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા અને છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પક્વતાની સાથે જ યૌવન આરંભ એ સમાપ્ત થઈ જાય છે. જો શું કહેવા માગે છે આમાં, કે તમારામાં જે બદલાવ આવે છે એ બદલાવ શું છે, તો કે તમારામાં યૌવન આરંભ એટલે કે યુવાનીની શરૂઆત થવાનો સંકેત છે. તમે 2 વર્ષ માની લો કે 6ઠ્ઠા ધોરણમાં તમે જે કપડાં પહેરતા હોય એ જ કપડાં તમે 8મામાં પહેરો, એટલે તમને તમારા બોડી ફિટિંગની ખબર પડે કે તમારા બોડીમાં ક્યાં ક્યાં ચેન્જીસ થયા છે, ક્યાં પરિવર્તન થયું છે. અને આ પરિવર્તન જરૂરી છે, અને એટલે જ આપણે ખબર પડે છે કે આપણામાં યુવાનીનો સંકેત આવી ગયો છે, યુવાનની તરફ જઈ રહ્યા છીએ. અને આ જે સંકેત છે એ જ દીકરીઓમાં એટલે કે છોકરીઓમાં પ્રજનન ક્ષમતા એટલે કે એક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા, બાળકને જન્મ આપવાની ક્ષમતા, એનો વિકાસ થઈ રહ્યો છે. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે જ યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. એટલે કે જ્યારે તરુણો છે પ્રજનન માટે પરિપક્વ બની જાય છે ત્યારે એની યુવાની છે એ સમાપ્ત થઈ જાય છે. યુવાની સમાપ્ત, આપણે યુવાની કોને કહેવાય છે તો કે મેરેજ પહેલાં, બરાબર. મેરેજ થાય એટલે યુવાની પૂરી, એટલે કે યૌવન આરંભ એનો સમાપ્ત થઈ જાય છે અને પ્રજનન ક્ષમતાનો એનામાં વિકાસ થાય છે. આમ તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં થતા અનેક બદલાવ એ કોનો સંકેત આપે છે આપણને? યૌવન આરંભનો.
હવે જોઈએ આપણે આમાં ઘણું બધું શીખા. હવે પ્રજનન માટેની વાત કરીએ આપણે તો તમે ગયા ચેપ્ટરમાં આગલા પ્રકરણ 9માં જોઈ ગયા કે પ્રજનન શું છે, કઈ રીતે થાય, અને એમાં પ્રજનન માટે જે છોકરીઓમાં ગર્ભ વિકાસ જે ગર્ભનું ધારણ કરી શકે, બરાબર, માતા બનવા માટેના લક્ષણો હોય છે એનામાં. તમે આવું પણ 9મા પ્રકરણમાં ભણી ગયા છો કે એમાં ઉંમર કે કઈ ઉંમરે પ્રજનન ક્ષમતા એનામાં વિકાસ પામે છે. તો એવી જ રીતે પહેલી અને બૂઝો છે એને એવો અહેસાસ થાય છે કે ઊંચાઈમાં એકાએક વૃદ્ધિ અને છોકરાઓમાં પાતળી દાઢી મૂછનું ઊગવું એ કિશોરાવસ્થાના લક્ષણ છે. તે હવે યૌવનારંભમાં થતા અન્ય પરિવર્તનો વિશે જાણવા માગે છે. એના મગજમાં શું છે કે ભાઈ ઊંચાઈમાં તો વધારો થાય છે, છોકરાઓને દાઢી મૂછ આપણે આછા આછા દેખાય છે, એ કિશોરાવસ્થાના એટલે કે બહુ નાના હોય, આપણે ટૂંકમાં નાના એટલે 10-11 વર્ષના. તો હવે યૌવનારંભ હોય એટલે કે યુવાનીની શરૂઆત થાય ત્યારે એમાં કયા કયા પરિવર્તનો જોવા મળતા હશે? તો આ પરિવર્તનો વિશે આપણે આગલા પ્રકરણમાં ભણીશું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વિડીયો સમજો છો ત્યારે ટેક્સ્ટબુક તમારી સામે રાખજો, ટેક્સ્ટબુકમાંથી પણ રીડ કરજો એટલે તમને વધારે સમજવામાં સરળતા રહેશે. ઓકે, તો આગળના ટોપિક્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ, ટેક કેર.